હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડુ બનાવશું। તેના માટે આપણે એક ઘરમાં રહેલો વાટકો મોટો કરકરો લોટ લીધો છે ઘઉંનો। આ રીતના તેને છાળી લીધો છે, વધારાનો પાટ એક સાઈડ કરી લીધું છે। ત્યાર પછી અડધો વાટકો ચણાનો લોટ નાખેલો છે, તે પણ છાળી લેશું, કોઈ કણી હોય તો નીકળી જાય। અને અડધો વાટકો રવો લીધેલો છે। ત્રણેય વસ્તુ મિક્સ કરીને થોડો ખાડો કરીને આપણે અઢી પાવડા જેટલું તેલ ઉમેરશું। તમે ઘીનું પણ મોણ આપી શકો છો, અત્યારે આપણે તેલ નાખેલું છે। બધું સરસ મિક્સ કરી લેશું, મુઠ્ઠી પડે એ રીતના મોણ આપવાનું છે। આ રીતના તેલ અને લોટ બધા મિક્સ કરી લેશું। બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેશું। આ રીતના મુઠ્ઠી પડવી જોઈએ તો સરસ આપણું બધું મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી આપણે ગરમ પાણી કરી લઈશું, થોડું આપણા હાથેથી અડાય એટલું ગરમ પાણી હોવું જોઈએ। ત્યાર પછી આપણે થોડું એડ કરતા જઈશું ને લોટ બાંધતા જઈશું। થોડું ગરમ હોય તો ધ્યાનથી તમે પહેલાં કોઈ ચમચાથી ભેગું કરી શકો છો, પછી હાથેથી લોટ બાંધી શકો છો। આવો કઠણ આપણે લોટ બાંધવાનો છે, જે કે ભાખરીનો આપણે લોટ બાંધીએ છીએ એ રીતના બાંધી લેવાનો છે। ત્યાર પછી આપણે એક મોટો લુયો લઈને જાડી એવી ભાખરી બનાવવાની છે। ઠીક એવી ભાખરી રેડી થઈ જાય એ રીતના આપણે બનાવશું। જો આપણે આ ફાટતી જાય તો આપણે સરખી પણ કોર કરતું જવાનું છે અને વણી લેવાની છે। આ રીતના ઠીક એવી ભાખરી આપણે તાવડીમાં શેકી લેવાની છે। બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતના મીડિયમ ગેસે શેકી લઈશું આપણે, બહુ ફૂલ ગેસ નહીં રાખીએ, એટલે સરસ એવી ભાખરી આપણે ક્રિસ્પી થઈ જશે। જો આપણે બધી રેડી કરી લીધી છે, અત્યારે આપણે 5 ભાખરી બની છે, તેને આપણે થોડી વાર ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે નાના નાના ટુકડા કરી લઈશું। બધી ભાખરીના ટુકડા કરીને આપણે એક મિક્સર જાર લેવાનું છે, તેમાં આપણે મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લઈશું। ક્રશને થોડું મિક્સર જારમાં નાખીને ક્રશ થઈ જાય ત્યાર પછી થોડું કોઈ પણ છાયણી હોય એનાથી છાળીને એકદમ સરસ એક સરખું ઝીણું એવું છાળી લીધું છે અને રેડી કરી લીધું છે। ત્યાર પછી આપણે ઘી લેશું, અડધા વાટકા જેટલું આપણે ઘી લીધેલું છે। તેમાં આપણે એક વાટકો ગોળ નાખશું, તમે જેવું ગળું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો। તમે ખાંડમાં પણ બનાવી શકો છો આ લાડુ, અને આપણે અત્યારે ગોળમાં બનાવ્યો છે। જો તમે ગરમીનો ગોળ ન ખાતા હોય તો ખાંડ પણ નાખી શકો છો। આપણે ગોળ ને ઘી મિક્સ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દીધું છે। ત્યાર પછી જે આપણે લોટનું મિશ્રણ બનાવ્યું છે તેમાં એડ કરી દીધું છે। થોડા કાજુ બદામના ટુકડા નાખ્યા છે। ગાર્નિશિંગમાં તમારે જે કંઈ વસ્તુ નાખવી હોય તો નાખી શકો, કિસમિસ નાખી શકો છો, પિસ્તા, કાંઈ પણ વસ્તુ તમે નાખી શકો છો। અત્યારે આપણે કાજુ બદામનું એડ કરેલા છે અને સૂકું કોપરું એડ કરેલું છે। ત્યાર પછી બધું સરસ એવું મિક્સ થઈ જાય ત્યાર પછી એક બીબું લીધું છે આપણે, કોઈ પણ મોલ્ડ હોય તમારી પાસે આવું બજારમાં આરામથી મળી જશે। આ રીતના તેમાં ખસખસના બી લગાવી દીધા છે ને એક વખત ઘી લગાવી દઈશું। ત્યાર પછી આપણે જે ચૂરમાના લાડુનું મિશ્રણ બનાવ્યું છે તે થોડું દબાવીને ભરી લેશું અને થોડું ઠપકારશું, એટલે મોલ્ડની જે કાંઈ ડિઝાઇન હોય તે લાડુમાં આવી જશે અને લાડુ જોવામાં પણ એકદમ સરસ એવો લાગે છે। ગોળ શેપ તો આપણે વારંવાર બનાવતા હોઈએ, આ રીતના મોલ્ડમાં નાખીએ ને કંઈક અલગ જ બનાવીએ તો ખાવાવાળાને પણ સરસ લાગે અને જોવામાં પણ સરસ લાગે। એ રીતના લાડુ રેડી કરી દીધા, તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ લાડુ છે। લાડુ પણ બંધાઈ જવા જોઈએ અને આ રીતના તોડીએ તો છૂટા પડી જવા જોઈએ। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।